નમસ્કાર, હું પ્રવીણ. આજનો મુદ્દો દિવાળીમાં મોંઘવારીની હૈયાહોરી. ચર્ચા ઓછી થાય છે મોંઘવારી પર, પણ સતત કરી રહ્યા છીએ ચર્ચા. ફરક નથી પડી રહ્યો. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરક પડી રહ્યો છે, મોંઘવારીના ભાવમાં ફરક પડી રહ્યો છે. પણ એક ઓલું ઉદાહરણ છે ને કે તમને કોઈ બીમારી છે, ડોક્ટર પાસે જાઓ તો એટલીસ્ટ એ બીમારીની દવા આપે ડોક્ટર, દવા આપે કે સાજું થઈ જાય. પણ કોઈ બીમારીનો ઈલાજ જ ન હોય તો દુઆ કામ આવે. છતાંય દવા તો અપાય જ. જેટલું નસીબમાં હોઈએ એટલું આપણે સ્વસ્થ. આજે આપણે એવી લાઈલાજ બીમારી જેનો કોઈ ઈલાજ નથી, પાછળ ઉદ્ગાર ચિહ્ન મૂકીએ. ઉદ્ગાર ચિહ્ન કેમ? કેમ કે તમે સૌ અનુભવી રહ્યા છો. લાઈલાજ બીમારી એટલે પેટ્રોલ ડીઝલના ભાવ. અને ડોક્ટરના સંદર્ભમાં સરકાર અને સરકારો ઈલાજ તો ડોક્ટર જ કરશે ને, આંતરરાષ્ટ્રીય બજારો તો નહીં કરે દરેક વખતે. સુનાવણી આંતરરાષ્ટ્રીય બજારો નથી કરતી. હા, ભાવના સંદર્ભમાં ચોક્કસથી કરે છે કે ભાવ ઉપર નીચે થાય તો તેની અસર પડે. પણ પેટ્રોલ ડીઝલના ભાવ, એક તરફ દિલ્હીમાં આર્યન ખાનને ચલો જામીન મળી ગયા, લોકઅપમાંથી છૂટશે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ સળંગ ત્રીજા દિવસે 35 પૈસા દિવાળી પહેલાની સોગાત મોંઘવારીની મળી ગઈ છે. સરકારે ભૂતકાળમાં પણ ઘણી બધી ચર્ચાઓ કરી. જીએસટી કાઉન્સિલની બેઠક પણ મળી. લાંબા સમયથી જીએસટીની અંદર સમાવવાની માંગ પણ છે પેટ્રોલ ડીઝલને. પણ સમસ્યા થોડી અલગ છે. જ્યારે મોંઘવારીની વાત આવે ત્યારે આપણે જે મોંઘવારી દર છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, તેની વાત કરીએ. ચલો એ તો કંટ્રોલમાં છે, પણ એ કંટ્રોલમાં છે 105 રૂપિયા પાર અમદાવાદમાં પેટ્રોલ. ડીઝલ પણ સતત વિકાસ કરી રહ્યું છે. 900 ને પાર એલપીજી સિલિન્ડર. તો આ બધું થઈ રહ્યું છે. આમ જનતા સામાન્ય સવાલ કરી રહી છે કે સાહેબ અમે મોંઘવારીમાંથી બચીએ તો ક્યાંથી બચીએ? કેમ કે ચોતરફ મોંઘવારી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે અને ખાસ તો ડીઝલના ભાવ વધે. લોજિસ્ટિક વધશે, ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધશે. દિવાળીમાં તમે ક્યાંય ટ્રીપ પર જશો તો પર કિલોમીટર 10-12 રૂપિયા જે ભાવ હતા, આજે કેટલા છે? જવાબ મળશે તો અંદાજો આવી જશે કે ભાઈ આમાં પણ ફરક છે. શાકભાજીના ભાવ, સિંગ તેલ અને કપાસિયા તેલમાં પણ કોમ્પિટિશન ભાવની બાબતમાં, ભાવના વિકાસની બાબતમાં પેટ્રોલ અને ડીઝલ જેવી છે કે ભાઈ તું વિકાસ કરે તો હું કેમ પાછળ રહી જાઉં. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સતત ચર્ચા તો થઈ રહી છે. અને આ તમામ પરિસ્થિતિઓમાં મોંઘવારીમાં, ચોતરફ મોંઘવારીમાં કદાચ એક એવો ઉચ્ચ વર્ગ છે, મતલબ કે પૈસાદાર વર્ગ. અહીંયા કોઈ વર્ગ પાડવાની વાત નથી, પણ મર્સિડીઝ, પઝેરો, હાઈ પ્રોફાઇલ ગાડીઓ પેટ્રોલ પંપ પર જશે, ટંકી ફૂલ થશે, કદાચ ધ્યાન પણ નહીં દે. પણ જે સામાન્ય વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, 35 પૈસા પણ વધે ને તો ગણવા પડે આપવા માટે. હવે 35 પૈસા, ખબર નહીં 35 નો આંકડો ક્યાંથી સેટ થઈ ગયો છે. હમણાં 35, 37 ની આસપાસ ભાવ વધે છે. ને કહેવાતું હતું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ ઘટે તો તમને રાહત મળશે અને ભાવ વધે તો વધારે ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે. પણ સરકારની એક તરફની વાત એ પણ સાચી છે કે જન કલ્યાણકારી યોજનાઓ, લોક કલ્યાણકારી નીતિઓ, 80 કરોડ ગરીબોને અનાજ અપાઈ રહ્યું છે. 100 કરોડનો આપણે એક ઐતિહાસિક રેકોર્ડ પાર કર્યો વેક્સિનેશનમાં. ખુદ પીએમ મોદીએ મફત શબ્દનો ઉપયોગ કર્યો, દેશને સંબોધન કર્યું. ઐતિહાસિક હતું. 100 કરોડ લોકોને વેક્સિન આપણે પૂરી પાડી. તમામના એફર્ટ, સરકારના એફર્ટ, જે આરોગ્ય કર્મચારીઓ છે એના એફર્ટ, તમામ જે વિભાગો છે એના એફર્ટના કારણે આપણે અચીવ કરી શક્યા. હવે પેટ્રોલ ડીઝલમાં 35 પૈસાનો જે ભાવ વધારો છે, તો છેલ્લા એક મહિનામાં પેટ્રોલમાં પ્રતિ લીટર 7 રૂપિયા 25 પૈસા સાહેબ ભાવ વધી ગયા. ડીઝલમાં છેલ્લા એક મહિનામાં 7 રૂપિયા 80 પૈસા. પણ ચાર તરફ સન્નાટો છે, ચારે તરફ સન્નાટો. કોઈ ચર્ચા કરવા કે સરકાર ગંભીર છે કે નહીં એ પણ એક સવાલ આમ આદમી કરી રહ્યો છે. ઘણા બધા કારણો સમજીશું, પણ કારણો સાથે સાથે થોડા આંકડા પણ સમજવાની જરૂર છે. એક સમયે સાહેબ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ $20 પ્રતિ બેરલ હતો, પાણી કરતા પણ સસ્તું. ત્યારે સરકારે દિવાળી પહેલા દેશવાસીઓને અનોખી ગિફ્ટ આપી. પેટ્રોલમાં 10 રૂપિયા એક્સાઇઝ વધારી, ડીઝલમાં 13 રૂપિયા. કોરોના કાળમાં હતા, પૈસાની જરૂર પણ હતી કેમ કે આવક બંધ હતી, તો એ પણ ચલો
એક વ્યાજબી જે વાત થઈ રહી છે સરકાર તરફથી એ પણ માની લઈએ, પણ છેલ્લા 18 મહિનામાં અત્યારે 37 પૈસાની વાત ચાલી રહી છે, છેલ્લા 18 મહિનામાં પ્રતિ લીટર પેટ્રોલમાં 36.35 રૂપિયાનો ભાવ વધારો, મોંઘું થયું, અને ડીઝલમાં 26 રૂપિયા 93 પૈસા, આજનો ભાવ ઇન્ક્લુડ કરી લેજો. તો હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ શું મોંઘી થશે? લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન, ડીઝલ પર આપણે મોટા ભાગે નિર્ભર છીએ. રિન્યુએબલ એનર્જીની પણ વાત થઈ રહી છે, તેના લક્ષ્યાંક તરફ પણ સરકાર આગળ વધી રહી છે. પણ આ તમામ વચ્ચે આપણે ભારતની વાત કરીએ છીએ તો કોઈ દેશ સાથે કમ્પેર કરવાની વાત નથી, પણ સિમ્પલી કોઈ પણ માણસ ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસીસ.com પર જઈને આડોશી પાડોશી છે તેના હાલચાલ પણ પૂછી શકે છે. ભાઈ અમે 105 પેટ્રોલ ભરાવીએ છીએ, ગંગાનગરમાં 120 રૂપિયા, ભોપાલમાં 117 રૂપિયા, તમે કેટલા પેટ્રોલ ભરાવો છો? કોઈ દેશની કમ્પેરિઝન નથી, થોડી ભાવની કમ્પેરિઝન કરી લઈએ ભારતીય રૂપિયા પ્રમાણે. તો પાકિસ્તાનમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ છે 59.27, નેપાળમાં 81.29, બાંગ્લાદેશ 77.99, અફઘાનિસ્તાન 53.94, ચીન આપણી થોડી ઘણી આસપાસ છે, આમ પણ ઘર્ષણ ચાલી રહ્યું છે, 95.82 પૈસા, શ્રીલંકામાં 68.40, અને અમેરિકાના આંકડા પણ જોયા તો 73 રૂપિયા 82 પૈસા. હવે આ ભાવ વધારો, તો સવાલ એ થાય કે સરકાર જે ભાવ વધારા માટે વાત કરી રહી છે કે લોક કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે, તો શું સવાલ ત્યાં અટકીને આવેલો છે કે જનતાના ગળે એ વાત ઉતરી ગઈ છે કે નહીં, આ ભાવ વધારા માટે લાંબા સમય માટે તૈયાર રહેવું પડશે? અને બીજી તરફ આ ભાવ વધારા સામે જે 2014 પહેલાનું વિપક્ષ હતું ભારતીય જનતા પાર્ટી, એ વિપક્ષના તેવર વર્તમાન વિપક્ષમાં નથી દેખાતા. એ પણ એક મુદ્દો છે, કેમ કે ગરીબ માણસ પીસાઈ રહ્યો છે, અને આ મુદ્દો ફરક પડે કે ન પડે, પણ આમ જનતાનો મુદ્દો છે, સરકાર સુધી અવાજ પહોંચવો જરૂરી છે. તો અત્યારની સ્થિતિ તો જોઈ, 2014 પહેલા પણ જ્યારે ભાવ વધારા થતા ત્યારે પણ આંદોલનનું નિર્માણ થતું, વિરોધ કરતો, અને વિપક્ષે કરવો પણ જોઈએ, કેમ કે જનતાનો અવાજ હોય છે. તો 2014 પહેલા તમામ દિગ્ગજ નેતાઓ, પીએમ મોદી હોય, પ્રકાશ જાવડેકર હોય, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની, તમામ 10 રૂપિયા સિલિન્ડરમાં ભાવ વધે, આજ તો ખેર 900 રૂપિયાને પાર છે સિલિન્ડર. અને ગયા માર્ચ એપ્રિલમાં ચોરી ચોરી ચૂપકે ચૂપકે, બહુ જવાબદારીપૂર્વક શબ્દનો ઉપયોગ કરું છું, ચોરી ચોરી ચૂપકે ચૂપકે સબસિડી બંધ કરી દેવાય. તો 2014 પહેલાનો કેવો માહોલ હતો? કદાચ તેના કારણે સત્તા પક્ષ કેટલું ગંભીર છે આ મુદ્દે, જનતા પીસાઈ રહી છે, એ તો એક સવાલ છે જ, પણ વિપક્ષ રસ્તા ઉપર કેમ નથી? કદાચ વિપક્ષને થોડો જોમ આવી જાય તેના માટેની થોડી એક ક્લિપિંગ જોઈ લઈએ, કેમ કે 2014 પહેલા જે ભાવ વધારો થતો હતો તેની સામે વિપક્ષ કેટલું કારગર હતું, સરકારને કઈ રીતે ધૂણાવતું હતું, એક નજર તેના પર. साल का रिपोर्ट कार्ड के कुछ ही घंटों में उन्होंने देश में जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए, ये दिल्ली सरकार की शासन चलाने की नाकामयाबी का जीता जागता सबूत है. पेट्रोल के दाम कम हुए कि नहीं हुए, डीजल के दाम कम हुए कि नहीं हुए, आपका फायदा हुआ कि नहीं हुआ? अगर मोदी का नसीब देश की जनता के काम आता है तो इससे बढ़िया नसीब की बात क्या होती है भाई? कि पूरी तरह से रिफाइंड पेट्रोल दिल्ली में 34 रुपए से मिल सकता है, मुंबई में 36 रुपए से मिल सकता है, तो उसके दुगुने दाम क्यों है? ये लूट है, और तुरंत ये कीमतें जो बढ़ाई है वो वापस लेनी चाहिए. हमने बार बार बढ़ती महंगाई के खिलाफ प्रदर्शन किया है, बार बार कांग्रेस के नेतृत्व से पूछा है कि देश की संसद में अगर देश के प्रधानमंत्री ये बयान देते हैं कि 100 दिन में महंगाई पर वो नियंत्रण पाएंगे और अपने वादे को पूरा नहीं कर पाते, तो ऐसे अर्थशास्त्री प्रधानमंत्री पर देश की जनता किस प्रकार से भरोसा कर सकती है? चलो 2014 પહેલા વિપક્ષના તેવર, પરંતુ વિપક્ષ હાલ સત્તા પક્ષમાં છે. સત્તા પક્ષમાં રહીને તો વિરોધ ન કરી શકાય, અત્યાર સુધીની એ જ સ્થિતિ છે. પણ જે રીતે ભાવ વધી રહ્યા છે તે ભાવ ક્યાં સુધી વધતા રહેશે તેના મુદ્દે શું ગંભીર કોઈ ચર્ચા ચાલી રહી છે? એક મુદ્દો એ પણ છે, કોઈ એક ટાર્ગેટ, જેમ
भाजप के कांग्रेस નું એક મિશન હોય ને, ટાર્ગેટ હોય, અબકી બાર 300 કે પાર, અબકી બાર 200 કે પાર, તો અબકી બાર 150 કે પાર નો કોઈ ટાર્ગેટ નથી ને. આ ગંભીર સવાલ અને ગંભીર લાગણી છે સામાન્ય જનતાની, અને આજ મુદ્દે ચર્ચા કરીશું. કેમ કે જનતાને છે ને ડોલર, રૂપિયાની પેરિટી અને આંતરરાષ્ટ્રીય કારણો તમામ બધી વસ્તુઓ સમજાય છે, પણ ફરક ખિસ્સા પર પડે છે. બચત ઘટી ગઈ છે, ખર્ચા વધી ગયા છે, દિવાળી નજીક છે. તો ગંભીર ચર્ચામાં આપણી સાથે ભાજપના પ્રવક્તા સ્નેહલભાઈ જોડાશે, કોંગ્રેસના પ્રવક્તા ગાયત્રીબેન વાઘેલા જોડાશે. મહિલા છે એટલે આમ તો કિચનનું બજેટ, ઘરનું બજેટ, આમ હોમ મિનિસ્ટર કહેવાય એટલે વધારે અંદાજો લગાવશે કે શું સ્થિતિ છે મોંઘવારીની. અર્થશાસ્ત્રી આપણી સાથે જોડાશે નયનભાઈ પરીખ. નયનભાઈ, સ્વાગત છે આપનું. અને યોગેશ સુરગર, હમણાં દિવાળી છે, ઘણી બધી દિવાળીઓ જોઈ અને દિવાળીઓમાં મોંઘવારીની હૈયા હોળી પણ જોઈ, ઘણા બધા આંદોલનો પણ જોયા. તમામનું સ્વાગત છે. સ્નેહલભાઈ, આપથી જ શરૂઆત કરીએ. સ્નેહલભાઈ, આ લાઈલાજ બીમારી છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો. કેમ કે ડોક્ટર માની લઈએ, સરકાર કે સરકારોને, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને, કોઈ દવા છે ખરી કે આમ આદમીને પીસાતું રહેવું પડશે? મોંઘવારી એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારની જ્યારે આપણે વાત કરીએ અને કેન્દ્રની સરકારની વાત કરીએ તો આ મોંઘવારીને કંટ્રોલ કરવા માટેના જે ઉપાયો છે તે ખૂબ સારી રીતે કરવામાં આવ્યા છે. પણ ઘણા બધા એવા પરિબળો છે કે પહેલાની જે સરકાર હતી એના નિર્ણયો, કારણ કે આ તમે એક બિગર પિક્ચર આમાં જોવું પડશે કે આપણે આજની જો વાત કરીએ પણ આજે આવું કેમ થયું એની પણ એક આપણે વિચાર કરવું પડે. અને હું તો એનાથી બી પહેલાની વાત કરું છું કે પહેલાના જે નિર્ણયો હતા એના લીધે જે બર્ડન આ જે સરકાર પર આવ્યું અને પડતા ઉપર પાટું વાગે એ રીતે કોરોના કાળ પાછો આવ્યો કે જ્યાં સરકારના પણ ખર્ચા વધી ગયા, કે વેક્સિનેશન ડ્રાઈવ છે, લોકોને મફત અનાજ મળે, દિવાળી સુધી શું કામ કરવો જોઈએ? એટલે કોઈ સરકારોએ ન કરવો જોઈએ ના. આ એક સહાય છે. 60 પૈસા 1 રૂપિયા ટેક્સ ભરીએ છે પેટ્રોલ ડીઝલમાં. હસતા હસતા નયન પરીખ પણ કહે છે કે હું પણ ભરું છું, યોગેશ દાદા પણ ભરે છે. આમાં કોઈ એજ લિમિટ નથી. મતલબ કે એ દેશ હિતમાં છે ને. પણ સામે જેને આપણે 5 કિલો અનાજ મફત આપી રહ્યા છે એ વર્ગ પણ એટલો ટેક્સ ભરે છે. તો બહાર તો ત્યાં પડે છે ને, પીસાય તો એ વર્ગ રહેવો છે. મેં એટલા માટે પજેરો ઓડીની વાત ન કરી, કદાચ એને થોડો ઘણો ફરક નહીં પડે. અહીંયા ગણી ગણીને દેવાની વાત છે, અને ઈલાજ પણ નથી કે ક્યાં સમય 6 મહિના 8 મહિના 35 નો આંકડો બંધાઈ ગયો છે. આપે જે વાત કરી એનાથી બી હું એક સ્ટેપ આગળ જોઉં છું કે આ જયારે જે આ ઘટના કોરોના કાળ આવ્યો અને આખું વિશ્વ એમાં હતું, તો ભારત પણ એની અંદરથી વિખૂટું નથી, અને ભારતે પણ આ બધું જોયું અને ફેસ કર્યું. તો આના લીધે અત્યારે જે ભાવ વધારો આપણે જોઈ રહ્યા છે તે ફ્યુઅલ પ્રાઇસીસ ખાસ કરીને, અને આપણને ખબર છે કે 20 થી 30% બધાને ટ્રાન્સપોર્ટેશનમાં ભાવ વધારો આવ્યો છે. એટલે એન્ડ પ્રોડક્ટ્સ જે પણ છે કંપનીની એના પર પણ આ ભાવ વધારો આવ્યો છે. પણ હું આપને એમ કહીશ કે આ જ્યારે 2012-13માં જ્યારે સરકાર હતી કોંગ્રેસની, ત્યારે તે લોકોએ 1.34 લાખ કરોડના ઓઇલ બોન્ડ્સ હતા એ આપ્યા હતા. હવે આમાં શું છે કે એક આખી સરસ એ લોકોની જે હતી કારીગરી કે આપણે ફિઝિકલ ડેફિસિટ જે છે એના આંકડા ખૂબ નિયંત્રણમાં રાખી ખૂબ સારું બધું ચાલે છે એવું બતાવવાનો એક પ્રયાસ હતો. હવે આપણે એમાં આક્ષેપબાજીમાં પોલિટિકલ હું નથી પડતો, કારણ કે આ ગરીબ મારા ભાઈઓ બહેનોની વાત છે. તમે એને હું કે કોંગ્રેસના ગાયત્રીબા એ જ રેટ ઉપર પેટ્રોલ ભરીએ છીએ ને. આમાં એક દેશ એક ટેક્સ તો છે નહીં પેટ્રોલ. આપણે એ લોકોએ એ વખતે જે વખતે આ જે એક્શન લીધી એનું એક રિએક્શન આવ્યું કે અત્યારે 9,000 કરોડ જેટલું આશરે આપણા દેશમાં અત્યારે એનું વ્યાજ ભરવું પડે છે. હવે આ જે પરિસ્થિતિ હતી તેને લઈને સાથે સરકાર ચાલતી હતી, પણ સાથે સાથે આપણે પુરવઠો પણ સચવાઈ રહે તેની પણ તૈયારી કરી છે. આપણે જોયું કે યુનાઇટેડ કિંગડમ્સ જેવા અતિ વિકસિત દેશોમાં પણ 2-3 દિવસ લોકોએ હાલાકી ભોગવવી પડી, અને ઇન્ટરનેટના માધ્યમથી અમારા જે મિત્રો છે તે ત્યાંથી મોકલતા હતા કે 3 દિવસની લાઈન છે, 2 દિવસની લાઈન છે, એવા બધા વિઝ્યુઅલ્સ હતા. એટલે આપણે હજી ફોર્ચ્યુનેટ છે કે આપણો જે દેશની સરકારે આ બધું ધ્યાન રાખ્યું છે કે પુરવઠા પર કોઈ તકલીફ ના પડે, અને આગળ જે પહેલાની મેં વાત કરી એમાં 9,000 કરોડ જેટલા આશરે આપણા નિર્મલા સીતારામનજી ફાઇનાન્સ મિનિસ્ટરે જણાવ્યું હતું કે ભાઈ આ બધા જે છે ભારણ એ તમામ વાત ફેસ વેલ્યુ પર. જો 1,34,000 કરોડના ઓઇલ બોન્ડ્સ કર્યા, પણ 6 વર્ષ બાદ આ ઓઇલ બોન્ડ્સ યાદ આવે છે. આઈ થિંક જે લેટેસ્ટ આંકડો છે 70,000 કરોડની આસપાસ પે કર્યા. આ બીમારીની વાત છે, તમે ડોક્ટર પાસે જશો, હું એ કહું છું એના કારણે લોકોને ભાવ મતલબ કે વધારો. તમારી જ વાત કરું, તો સેન્ટ્રલ એક્સાઇઝના માધ્યમથી સાહેબ છેલ્લા 5 વર્ષમાં છેલ્લા 2 વર્ષમાં સરકારની આવક કેટલી એ પણ તમને ખબર છે.
એટલે હું આપને એ જ સમજાવું છું કે એ આવક સાથે ઓઇલ બોન્ડ્સ એનું એક માધ્યમ છે ને, ચલો માની લઈએ. અરે એ આવકની સાથે સરકાર આ જે ભાવની નિયંત્રણ રાખીને ચાલી રહી હતી, પણ પછી જેમ પડતા ઉપર પાટું વાગે તેમ કોરોના કાળના લીધે ડિસ્ટર્બ ફાઇનાન્સીસ બધાના થઈ ગયા. એમાં પછી સામાન્ય વ્યક્તિથી માંડીને સરકારોના પણ, કારણ કે બધું તંત્ર જયારે ઠપ હોય ત્યારે ખૂબ જ આ જરૂરી હતી. અને સરકાર પર એક બોજો હતો કે લોકોનું પહેલા તો લોકડાઉન આવ્યું, પછી લોકોના સ્વાસ્થ્યની ચિંતા, પછી આગળ મેં જે તમને યોજનાઓ કીધી એ પ્રમાણે સહાય કરવાની બધી યોજનાઓ ચાલી રહી છે, તમામ વાત ફેસ વેલ્યુ પર રહું છું, પણ સરકાર કે દેશને ફાઇનાન્સ કરવા માટે પેટ્રોલ ડીઝલ જ છે અત્યારે, એ વાત ક્લિયર થઈ ગઈ ને? કેમ કે આંકડો પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ માંથી સાહેબ $20 પ્રતિ બેરલ પાણી કરતા સસ્તું, ત્યારે પણ 10 રૂપિયાની સોગાત આપી દીધી, 13 રૂપિયાની ડીઝલમાં એક્સાઇઝની સોગાત આપી દીધી. હવે રાજ્યો એમ કહેશે કે ભાઈ રાજ્યો વેટ ઘટાડો, તમે એમ કહેશો અમે એક્સાઇઝ નહીં ઘટાડીએ, તો આમાં એક્સાઇઝ અને વેટના ખેલમાં જનતા પીસાતી રહેશે ને. આ લાંબુ ક્યાં સુધી ચાલશે? કે ઓઇલ બોન્ડ 2024 સુધી ચાલશે, આમ તો 25-26 સુધી રિપે કરવાના. હું એમ જ કહું છું કે આજે આક્ષેપબાજીની તમે જે કીધું કે વાત કોંગ્રેસ એટલે ના કરી શકે, કારણ કે રાજસ્થાન મહારાષ્ટ્રમાં તો ઓલરેડી અહીંયા કરતા વધારે એ લોકોએ ટેક્સ જીકેલો છે. 120 રૂપિયા શ્રી ગંગાનગર, 117 રૂપિયા ભોપાલ, શિવરાજસિંહની સરકાર છે. એટલે હું તમને એ જ કહું છું કે એ બીજા રાજ્યોના પણ જ્યાં જ્યાં કોંગ્રેસની વાત છે, તો એટલે હું આજ એક જે આખો તમે વિષય કીધો કે આની અંદર કેમ ના કરી શકે, તો એના કારણમાં, એના પાયામાં આ જે ઓઇલ બોન્ડ છે એની અંદર જે આપણે કંપનીઓને ત્યારે એ લોકોએ કીધું હતું કે ભાઈ અમે અત્યારે તમને સબસિડી નથી આપતા, અમારે બધું સરસ દેખાડવું છે, અમારે પ્રાઇસ બી કંટ્રોલમાં. અત્યારે ઘણા સેક્ટરમાં બોન્ડ્સ કર્યા છે સરકારે, એવું નથી, આખા સેક્ટર અલગ છે. તમે જો અત્યારે જે સરકારે કર્યા એ બેન્કિંગ છે. બેન્કિંગમાં જે છે મારા પૈસા હું મૂકું છું, જુડકરજી મૂકે છે, તમે તમારા પૈસા બેંકમાં મૂકો છો. બેંક કઈ વેચતી નથી, બેંકની લોન્સ વગેરેની પ્રોડક્ટ હોય છે, અને એ રીતનું છે જે ફાઇનાન્શિયલ. કે ટૂંક સમયમાં રાહત નહીં મળે ના, રાહત હું હજી એ જ વાત પર આવું છું કે આ મૂળ વાત આપે, આ બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે રાહતનું શું, કારણ કે આજે આપણી જે જનતા અને જે લોકો અત્યારે જોઈ રહ્યા છે તેમને એમાં રસ છે કે ભાઈ તમે ટેક્સ લો, વેટ લો, જે નામે પૈસા લો, પણ મને કેટલા રૂપિયા મારે આપવા પડશે પેટ્રોલ માટે. એન્ડ ઓફ ધ ડે ત્યાં વાત આવીને અટકે છે. ના, એનું રીઝન પણ છે, તમારા સમર્થકો નામ નથી લેવા સમજી ગયા છે, 35-40 રૂપિયા પ્રતિ લીટર ડીઝલની વાત કરતા હતા, પ્રકાશ જાવડેકરને સાંભળી લીધા. તો વિપક્ષની વાત કામ કરશે ને, તમે વિપક્ષમાં હતા તમારે ત્યારે કામ કરશે. પણ ચલો રાહતની વાત છે, શક્યતા ઓછી દેખાઈ રહી છે. નયન પરીખ, આપની પાસે આવું છું. નયનભાઈ, જો હવે પેટ્રોલ અને ડીઝલ, બાકી બધી મોંઘવારી તો અલગ છો તરફથી, સાહેબ આરબીઆઈ જે કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે કરે છે, કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન સર્વે પણ કહેવાય, 2 મહિને કરાવે, જે છેલ્લે આપણે મૌદ્રિક નીતિના એલાન સમયે જે ઈશારો જોયો કે ભાઈ હવે જે ઇન્ફ્લેશન છે, પ્રાઇસ લેવલ છે, એની સ્થિતિ બગડશે, અને 35-35 બકરા ઇન્સ્ટોલમેન્ટ, આ બહુ જવાબદારીપૂર્વક શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે, જે આપણે ભરી રહ્યા છીએ. મતલબ કે મોંઘવારીની સ્થિતિ બગડશે. અત્યારે તો સરકાર કહી રહી છે કે નહીં, જે ઇન્ફ્લેશન છે આપણે જે ટાર્ગેટેડ છે એનાથી નીચે છે, પણ શું એ ઇન્ફ્લેશન રેટને જોઈને આપણે 125 પણ પેટ્રોલ ભરાવી લેવું જોઈએ, જે સંકેત આપ્યો આરબીઆઈએ? આપ કઈ રીતે મૂલવો છો આ સંકેતને? હું માનું છું કે અત્યારે સરકારની ફરજ એ પણ છે કે લોકોને કઈક રીતે મદદ કરે. આપણા મિત્ર સ્નેહલભાઈએ જેમ કહ્યું કે ભાઈ પરિસ્થિતિ કોરોના કાળની છે અને સરકારને એની તકલીફ હોઈ શકે, પણ સાથે સાથે એક સામાન્ય માણસ છે એનું તો વિચાર કરવો પડશે ને. એ કેવી રીતે આટલા પેટ્રોલ ભાવે કેવી રીતે પેટ્રોલ પુરાવશે? આટલા ભાવે જયારે પેટ્રોલ ને ડીઝલના કારણે જો શાકભાજીના ભાવ વધે તો કેવી રીતે બેલેન્સ કરશે પોતાની લાઈફ? એટલે હું ગણું છું કે એના માટેના જે 2-3 ઉપાયો મને લાગે છે જે સ્નેહલભાઈ દ્વારા હું આગળ મૂકવા માંગીશ બીજેપીને. એક તો એ કે જો પૈસાની જરૂર હોય અને આપણે લોકસેવાના કે આરોગ્યને લગતા કામો કરવાના હોય તો આપણે ડાયરેક્ટ ટેક્સીસ પરથી વધારે પૈસા કેમ કલેક્ટ ના કરીએ? એટલે આપણે વેલ્થ ટેક્સ નાબૂદ કરેલો છે, એસ્ટેટ ડ્યુટી નાબૂદ થયેલી છે, ઇન્કમ ટેક્સમાં આપણે સુપર રીચ માટે કેવી રીતે ટેક્સીસ વધારી દઈએ અને નાના લોકોને એનાથી મદદ કરીએ. કારણ કે જ્યારે પણ આવી મોંઘવારી આવે ત્યારે ડાયરેક્ટ ટેક્સીસ, અને સરકારને પોતાના પૈસાની જરૂર હોય ત્યારે ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જો પૈસા લઈશું તો જેમ તમે તમારા શરૂઆતના સંબોધનમાં કહ્યું એમ જે પજેરો ને મર્સિડીઝ ને BMW વગેરે ગાડીઓ લઈ અને ફિલ ધ ટેન્ક કે છે એ લોકોને તો 5 રૂપિયા વધતા ઓછાથી કોઈ અસર નથી પડતી. આટલા આપ્યા પછી બાકીના ટીપ તરીકે આપી દેશે એ એટેન્ડન્ટને કે ચાલ તે પેટ્રોલ પૂર્યા એના માટે તને આટલા ટીપ. હવે એ લોકોની બહુ અસર નથી પડતી, પણ જે પેટ્રોલ સ્કૂટરમાં વિચાર કરે કે મારે હવે 2 લીટર પુરાવું કે 3 લીટર પુરાવું
એને મદદ થાય એના માટે હું ગણું છું કે સરકારને જે પૈસા જોઈએ એ ડાયરેક્ટ ટેક્સીસ માંથી વધારે લે. ઇનડાયરેક્ટ ટેક્સીસ માં જે એક મજૂર છે અને જે એક મિલ માલિક છે, જે એક આપણો બિલિયનર છે, એ બધાને આનો સરખો ઇમ્પેક્ટ લાગે છે. એટલે આ દ્વારા પૈસા કલેક્ટ કરવા એ ઇકોનોમિસ્ટ તરીકે મને બરાબર નથી લાગતું. બીજું હું એમ માનું છું કે જે વિપક્ષની ગેરહાજરી છે એ પણ એક આનો પરિબળ છે, કારણ કે અત્યારે વિપક્ષથી શાસક પક્ષે જરાય ડરવાનું નથી. એટલે શું એ લોકો પોતે અમુક એવા નિર્ણયો લઈ શકે જે મારા ખ્યાલથી કદાચ બરા લોકોને જનતા આમ જનતા માટે હિતકારી ના પણ હોય તો એકવાર લઈ શકે છે. આજે જેમ આપણે તમે નરેન્દ્રભાઈની ને આગળ જાવડેકરજીની ક્લિપ બતાવી, એવા ક્લિપ બોલનારા ક્યાં છે કે રસ્તામાં ઉતરી જાય એવા ક્યાં છે? અને કેવી રીતે સરકારને ડર લાગશે કે ભાઈ હવે 5 રૂપિયા વધ્યા તો નહીં ચાલે, આ લોકો પાર્લામેન્ટ જગવી કાઢશે, રસ્તા ઉપર આંદોલન કરશે. એ એક ના વિપક્ષ હોવાનો પણ એક મારા ખ્યાલથી એક ઇમ્પેક્ટ છે અને એના કારણે લોકોને વધારે પડે. ત્રીજું, તમે જેમ ભાવો જોયા તો કોરોના કાળ બધે જ છે, બધાએ રસી આપવાની છે, બધાને તકલીફ છે, પણ છતાંય જો 60-70 રૂપિયા તમે જે ભાવો બોલ્યા એના લગભગ બાંગ્લાદેશ થી માંડીને પાકિસ્તાન 60-70 રૂપિયા આપીને જો પોતાનું ઇકોનોમી ચલાવી શકતા હોય, લોકોને પણ મદદ કરી શકતા હોય, તો એના ઉપરથી આપણે કોઈક બોધપાઠ લઈ શકીએ. અને બાંગ્લાદેશનો પર કેપિટા જીડીપી તો આપણા કરતા વધારે ઇમ્પ્રુવ છે. કોઈ રસ્તો એવો કે ઇકોનોમિકલી વાત કરી આપણે, અગાઉ પણ બાંગ્લાદેશના આર્થિક મોડેલ પર વાત કરી, બીજા દેશોની તો ચલો વાત ન કરીએ. એટલે જે પેટ્રોલ ડીઝલના એક એવો મલ્ટિપલ માર્ક, જેને આપણે અંગ્રેજીમાં કાસ્કેડિંગ ઇફેક્ટ એવો હોય છે કે એ તમને દરેક વાર એ પેટ્રોલ ડીઝલની તમે ખાલી પેટ્રોલ પુરાવો ત્યારથી નથી, પણ દિવસમાં 5 વાર તમને ચપત લાગે છે. જયારે તમે શાકભાજી લેવા જાઓ ત્યારે એની અસર પડે છે, તમે ટીવી લો તો એની અસર પડે છે, તમે કોઈ નાની ચીજ ખરીદો તો એ દરેક ઉપર પેટ્રોલ ડીઝલના કારણે અને ટ્રાન્સપોર્ટેશનના કારણે જે ભાવો વધે છે એ મારા ખ્યાલથી લોકોને એટલી વાર મારે છે કે સ્નેહલભાઈએ જેમ કહ્યું એમ, એઝ ઇકોનોમિસ્ટ આઈ વુડ સજેસ્ટ કે કોરોના કાળ છે, બીજી બધી તકલીફ છે, પેલી સરકારે જો પેટ્રોલ ડીઝલના બોન્ડ કર્યા તો આ સરકારને આમ જનતાના આંસુ રોકવા માટે ફરી પેટ્રોલ ડીઝલના બોન્ડ કરવા કોણ રોકે છે? આ એક એક્સ્ટ્રાઓર્ડિનરી પરિસ્થિતિ છે અને એ એક્સ્ટ્રાઓર્ડિનરી પરિસ્થિતિમાં એક્સ્ટ્રાઓર્ડિનરી ઉપાયો વિચારવા પડશે. ડાયરેક્ટ ટેક્સી જેમ વિચાર કરીએ છીએ એમ પેટ્રોલ ડીઝલના તમે કહો છો, તમે કેમ બોન્ડ ઇસ્યુ નથી કરતા? જેથી આજની તારીખમાં જરૂરિયાત એ છે, મારા બધા આપણા જે પણ લોકો છે ભાઈ બહેનો, એને જરૂર એ છે કે 100 રૂપિયાથી આપણે નીચે લઈ આવીએ. 90 રૂપિયે 80 રૂપિયે 75 રૂપિયે કેવી રીતે લઈ શકીએ આજુબાજુના આપણા દેશોમાં છે? એના માટે ફરી બોન્ડ ઇસ્યુ કરવા પડે તો કરો. આપણે આટલું ફાઇનાન્સ મેનેજ કરીએ છીએ, આપણી આટલી ડેફિસિટ મેનેજ કરીએ છીએ, આપણું બજેટમાં મેનેજ કરીએ છીએ, તો આપણે કેમ મેનેજ ના કરી શકીએ? અને પછી આવતા 5-10 વર્ષમાં પરિસ્થિતિ સુધરશે, ઇકોનોમીનો વિકાસ થશે. જેમ 5-10 વર્ષ પહેલા જે બોન્ડ ઇસ્યુ કર્યા હતા એના કારણે જો લોકોને પેટ્રોલના ભાવમાં રાહત મળી હોય તો અત્યારે હું ગણું છું કે આપણી જીડીપી જે રીતે વધી રહી છે એ રીતે આપણે આ બોન્ડને સર્વિસ કરી શકીશું. એમ ફરી બોન્ડ કરવાનો મારા હિસાબે અત્યારે એક અવસર છે. અને ટૂંકમાં ઇન્સ્ટન્ટ જે સતત નયનભાઈ સતત તમે બહુ એક તમારા હાથમાં એક વાત એ રહી કે અત્યારની દ્રષ્ટિએ સામાન્ય માણસને રાહત મળે આપવી જોઈએ, પણ મળે એવા કોઈ અંસાર નથી. ઇન શોર્ટ તેના પર ગંભીર વિચારણા પણ નથી થઈ. મારા હિસાબે વેટનો ખેંચા છે કે સ્નેહલભાઈના થ્રુ આ વાત આપણે આગળ પહોંચાડીશું અને કદાચ જ્યાં પણ સાંભળતા હોય ત્યાં મારા ખ્યાલથી ડાયરેક્ટ ટેક્સીસ વધારવા જોઈએ. આપણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ગમે એ રીતે ઘટાડો કરવો જોઈએ. જરૂરી છે જીએસટી આપણે તો પણ સારું છે. ફરી જરૂર પડે તો પેટ્રોલ ડીઝલના બોન્ડ ઇસ્યુ કરીએ. પણ મારા ખ્યાલથી આજની તાતી જરૂરિયાત એ છે કે જે માણસ આપણે ત્યાં કોરોનાના પરિસ્થિતિના કારણે કેટલા આપણા જે બિલો પોવર્ટી લાઈનમાંથી આપણે ઉપર માણસોને લઈ આવ્યા હતા એ પોપ્યુલેશનનો મોટો ભાગ ફરી પાછું બિલો પોવર્ટી લાઈન જતો રહ્યો છે, જેના કારણે એ લોકો પાસે આજે પોતાનું ઘર કેવી રીતે ચલાવવાનું 23 કરોડ આંકડો આવ્યો. એમાં જો કંઈક સરકાર કરી શકે. 23 કરોડ ગરીબી રેખા નીચે ગયા. એક બ્રેકનો સમય, પણ અર્થશાસ્ત્રીએ જે વાત કરી કે હાલના સમયમાં અત્યારના ટૂંકા ગાળામાં શું સરકાર રાહત આપવા માટે ન વિચારી શકે, તો ગાર્ડિયનના એ સમાચાર પણ ધ્યાને લેવા જેવા છે. યુકેમાં સુપર રિચ ક્લાસે કહ્યું કે ભાઈ અમારો ટેક્સ વધારી દો, આમ જનતા પર, સામાન્ય માણસો પર ટેક્સનો બોજો ન નાખશો. જો આર્થિક તકલીફ છે તો, કેમ કે તેનાથી અર્થતંત્ર પણ અસ્તવ્યસ્ત થશે. શું એ આઈડિયા કે એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ કે એ પોલિસી
અહીંયા શક્ય છે. અને બીજી વાત એ કે ટ્રાન્સપોર્ટેશનના ભાવ તો વધશે જ. સાહેબ અત્યારે કાપણીનો સમય છે ખરીફ પાક માટે અને પિયતનો સમય છે રવિ સિઝન માટે. તો આ ડીઝલના ભાવ વધશે કેમ કે જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ ડીઝલ 13% આપણે વાપરીએ છીએ ખેતીવાડીમાં, તો બેઝિક જ ભાવ વધશે, ત્યાં પણ ભાવ વધી જશે, ઇનપુટ કોસ્ટ વધી જશે. એટલે આપણે રવિ સિઝન માટે એમએસપી તો આપી દીધી, વધારે જાહેર કરી, પણ એક ગાલે આપણે વાલ કર્યો, બીજો ગાલ લાલ છે આ મોંઘવારી વચ્ચે. બ્રેક બાદ ગાયત્રીબા વાઘેલા અને યોગેશ શુડગર તેમની પાસેથી જાણીશું કે ભાઈ સવાલો ઘણા થઈ રહ્યા છે, રાહતની માંગ થઈ રહી છે, પણ ગંભીરતાથી વિચારણા થઈ રહી છે ખરા સરકાર કે સરકારોમાં. બ્રેક બાદ ચર્ચા. દિવાળીમાં મોંઘવારીની હૈયાહોળી. છેલ્લા 18 મહિનામાં પેટ્રોલ 36.35 રૂપિયા મોંઘું, ડીઝલ 26.93 રૂપિયા મોંઘું. લાઈલાજ બીમારી છે શું? ગંભીર ચર્ચા થઈ રહી છે કે માત્ર એક્સાઇઝ વેટની લડાઈ અને તરત કોઈ રાહત મળે એની શેની રાહ જોઈ રહ્યા છીએ? કેમ કે અહીંયા સવાલ ઘણો બધો ગંભીર છે. આપણે આંતરરાષ્ટ્રીય બજારોની વાત કરીએ છીએ, ભૂતકાળમાં એવું પણ થયું છે મહિનાઓ સુધી ભાવ નથી વધ્યા. ચર્ચા આગળ વધારીએ. ગાયત્રીબા વાઘેલા આપણી સાથે છે કોંગ્રેસના પ્રવક્તા તરીકે. ગાયત્રીબા, એક તો ગૃહિણી છો આપ, અને 2014 પહેલા વિપક્ષના તેવર કેવા હતા તો જીએસટીવીએ આ શોના ઓપનિંગમાં એ દેખાડ્યું પણ ખરા. પીએમ મોદીથી લઈને પ્રકાશ જાવડેકર, તમામ દિગ્ગજ નેતાઓ, નયનભાઈએ પણ વાત કરી. તો અત્યારે ઇન્સ્ટન્ટ રાહત મળે એવી કોઈ સમાચાર દેખાઈ રહ્યા નથી. તો આ પરિસ્થિતિમાં વિપક્ષ 2014ના વિપક્ષ પાસેથી કોઈ બોધપાઠ લેશે કે જનતા આમનામ જ પીસાતી રહેશે? સરકાર તો કદાચ ગંભીર નથી લાગી રહી. ખાસ बहुत हुई महंगाई की मारना उपकड़ा सूत्र દ્વારા જે ભારતીય જનતા પાર્ટીએ શાસન તો ચલાવ્યું છે, પણ અત્યારે તમે જોશો કે લોકો સૌથી વધુમાં વધુ જે છે એ મોંઘવારીના હિસાબે જ પીડાઈ રહ્યા છે. ત્યારે અત્યારે જે થોડી ઘણી, કેમ કે આપણા નેટવર્ક અને મારા મોબાઈલના હિસાબે કે કઈ વાંધો નહીં, પણ થોડી ઘણી મેં છેલ્લી જે આપની વાતચીત સાંભળી એ ઉપરથી હું એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના મારા જે ભાઈશ્રી એવું કહે છે કે કોંગ્રેસની સરકાર, તો હું એટલું તો કહીશ કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકોની જે સમસ્યા હતી એ અવશ્ય સાંભળતી હતી. ત્યારે અત્યારે તમે જોશો કે જે પેટ્રોલ ડીઝલના ભાવ રોજે રોજ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. આંતરરાષ્ટ્રીય ભાવ ક્રૂડના જે હાલનો જે ભાવ ચાલી રહ્યો છે કે જે પેટ્રોલ ઓઇલ જે કંપનીઓ છે એને પેટ્રોલ અને ડીઝલમાં 46 રૂપિયાની આસપાસ જયારે પડતર કિંમત થાય છે, ત્યારે બેઝિક એક્સાઇઝ જે ડ્યુટી છે માત્ર 1.30 કે 2 રૂપિયા જેટલી જ હોય છે. તો પેટ્રોલ ડીઝલના જે વેચાતા છે ડીલરોને જે કમિશન મળે છે એ મુજબ આપણે જોઈએ તો અત્યારે જે ડ્યુટી કમિશન પણ આવી જાય ત્યારે તો 100 ને ઉપર જયારે ભાવ થયો છે, ત્યારે શું કરી રહી છે આ સરકાર? કેન્દ્ર સરકાર અને જે એની ઉપર વધારાની એક્સાઇઝ ડ્યુટી કે સેસ કે રાજ્ય સરકારનો જે વેટ સહિતના વેરા જે ઝીકી દીધા છે, એટલે તેની મૂળ કિંમત કરતા પણ 100% થી વધુ જે છે એ ભાવ વધારો અત્યારે. ગાયત્રીબા, ઇન્સ્ટન્ટ રાહત આપવાની વાત છે. હું સ્નેહલભાઈને પણ સવાલ કરીશ. ચલો 5 રાજ્યોમાં 3 રાજ્યોમાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર ચલાવી રહી છે, બાકીના 2 રાજ્યોમાં ગઠબંધન સાથે. તો આ 5 રાજ્યોમાં વેટ ઘટાડશો, એક્સાઇઝ તો નથી ઘટી રહી, ઉપરથી ગિફ્ટ આપી દીધી, $20 પ્રતિ બેરલ પહોંચ્યું તો 10 રૂપિયા ને 13 રૂપિયા પેટ્રોલ અને ડીઝલમાં. તો આપના રાજ્યોમાં વેટ ઘટાડશો? હા, એ હાઈકમાન્ડ વિચારણા ચાલી જ રહી છે ને ચોક્કસ જે રીતે પ્રજાને હાલાકીનો સામનો ન કરવો પડે એ રીતે કોંગ્રેસ છે એ ચોક્કસ વિચાર કરી અને જે પણ કાર્યવાહી છે એ અમારા હાઈકમાન્ડ છે અત્યારે ચાલુ જ છે અને એમાં પણ એ લોકો રાહત આપશે ચોક્કસ. ઓકે, ચલો વાત પેટ્રોલ ડીઝલ એક્સાઇઝ અને વેટ પર આવી. પણ યોગેશ દાદા, મેં બ્રેક પહેલા જ્યાંથી એન્ડ કર્યું હતું ગાર્ડિયનની ખબર મુજબ કે યુકેમાં એમ કહેતા હોય સુપર રીચ સામેથી કે ભાઈ તકલીફ હોય તો અમારો ટેક્સ વધારી દો, આમ જનતા ઉપર ટેક્સનો બોજો ન નાખો, અર્થતંત્ર માટે ખરાબ સ્થિતિ છે. આરબીઆઈના કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વેની પણ વાત કરી. હવે અહીંયા સાહેબ ખર્ચા આમાં કાપ તો આમ જનતા જ મૂકે ને. હવે હું તમને એક ઉદાહરણ આપું. યુપીએ સરકારમાં, યુપીએની સરકાર હતી કેન્દ્રમાં, મનોલાલ પરીકર ગોવામાં હતા, 0 વેટ કરી નાખ્યો હતો. વિપક્ષ સત્તા પક્ષના જે રાજ્યો છે એમાં પ્રેશર લાવવા માટે. તો એ પ્રકારની કોઈ પરિસ્થિતિ થઈ રહી નથી. ગાયત્રીબા હાઈકમાન્ડની વાત કરી રહ્યા છે અને સ્નેહલભાઈ કહી રહ્યા છે કે હજુ
એ રસ્તો નથી. સ્નેહલભાઈ પણ કદાચ મર્યાદાઓ છે, જવાબ ન આપી શકે. પણ ઇન્સ્ટન્ટ રાહતની વાત ક્યાં સાહેબ? ગણી ગણીને આપવા પડી રહ્યા છે. 35 પૈસાનો ખબર નહીં કયો અનલકી નંબર છે જે સવારે ઉઠીને ઓલા પેટ્રોલ ડીઝલના જે આપણે મશીન આવે તેમાં ચરતો દેખાય છે. તો ક્યારે રાહત મળશે? કોઈ જવાબ નથી. કે 2014 પહેલાનું વિપક્ષ પણ નથી, સરકાર પણ મગનું નામ મરી પાડતું નથી. તો ભોગવે આમ જનતા, મતલબ કે લાંબા સમય સુધી આ જ રીતે ઇન્સ્ટોલમેન્ટમાં 35 પૈસાના. પ્રવીણભાઈ, જ્યારે મારા ઘરની સ્થિતિ એવી હોય કે હું મારા ઘરમાં એક પંખો પણ ના લાવી શકું અને હું એસી લાવવાની વાત કરતો હોઉં તો એ કેટલી યોગ્ય છે? નયનભાઈ જેવા અર્થશાસ્ત્રી બેઠા છે એટલે હું અર્થશાસ્ત્રને વિષયને ટચ નહીં કરું, પણ મારા ઘરના જે બજેટ છે એને તો હું ટચ કરી શકું કે આ જાતના ખર્ચા આપણે ભારત સરકાર અત્યારે જે કરી રહી છે, રાજ્ય સરકારો પણ એ રીતે કરી રહી છે, તો એ ખર્ચામાં ક્યાંય કાપ મૂકવાની કોઈ વાત કરતું નથી. 35 પૈસાનો જે બહુ અનલકી આંકડો જે છે એ તો રોજ સવારે છાપામાં જોવા મળે જ. અને એ આંકડો જોઈને હવે ગભરામણ એટલા માટે નથી થતી કે એક મહિનામાં 7 રૂપિયા ને 25 પૈસાનો ભાવ વધારો થાય છે, એટલે પેલા 35 પૈસાની ખબર નથી પડતી. એનાથી વધુ ડીઝલમાં, એટલે મોંઘવારીનું સ્વાગત કરવા તૈયાર રહો દિવાળી પછી. 18 મહિનામાં આપણે 38 રૂપિયાનો વધારો થયો. એટલે એક સાથે જો 38 થયા હોત તો કદાચ હાર્ટ એટેક આવી જાય. એટલે આ ધીમે ધીમે ઝેર આપવામાં આવે છે અને પ્રજાને જે અત્યારે મરી રહી છે એને વધારે દુઃખ પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવો વધે એ મર્સિડીઝ વાળાને નડે અથવા ના નડે, પણ પેલા સ્કૂટર વાળાને તો નડે જ છે. એને બિચારાને નોકરીએ જવાનું હોય, 5-15 કિલોમીટર દૂર જવાનું હોય, ત્યારે એને પેટ્રોલ પુરાવાનું હોય ત્યારે કેટલી તકલીફ પડે છે તમે એના મોઢા ઉપર જુઓ તો ખ્યાલ આવે. કારણ કે એ જે 35 પૈસાનો વધારો થયો એના પગારમાં એક 5 પૈસાનો વધારો નથી થતો અને એને તો ફરજિયાત રીતે નોકરીએ જવું જ પડે છે. સરકાર પોતાના કેટલા ખર્ચાઓ ઘટાડે ના ઘટાડે વધારે એ બધું એમને માટે શક્ય છે. નયનભાઈએ એક ઉપાય બતાડ્યો કે કોંગ્રેસ સરકારે અગાઉ બોન્ડ કાઢ્યા અને એમાં થોડી રાહત થઈ અને લોકોને સબસિડી આપી શકે. પણ સાહેબ આ તો અત્યારે તો એક કારણે બોન્ડ જ બતાવી રહ્યા છે કે વર્તમાનમાં અમે ભોગવી રહ્યા છીએ, જનતા ભોગવી રહી છે 1.34 ના બોન્ડ. દુનિયાના એની સામે 20 લાખ કરોડથી વધારેની એક્સાઇઝ. આજે જે 42% જે એક્સાઇઝ માંથી મળે છે, કદાચ આપણે કહીએ કે સ્પેશિયલ અને એડિશનલ એક્સાઇઝ રાજ્યોને કેટલું મળે છે એમાંથી, કે તમામ જે ખર્ચ છે કેન્દ્ર સરકારની તિજોરીમાં જાય છે? એ પણ એક સવાલ છે ને સાહેબ. રાજ્યો કઈ રીતે ચલાવશે સરકાર? વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીએ બોન્ડ કાઢ્યા અને એ સ્નેહલભાઈ આંકડો આપ્યો પ્રમાણે 1.34 કરોડના બોન્ડ હતા અને અત્યારે 9,000 કરોડ રૂપિયાનું આપણે વ્યાજ ભરી રહ્યા છે. તો આવું તો પંડિત નહેરુના વખતથી ચાલતું આવ્યું છે, આ કોઈ નવી વાત નથી બોન્ડની. 70,000 કરોડની આસપાસ આંકડો આવ્યો છે, સરકારી આંકડો જે 70-72 ની આસપાસ. અને તમે સામે આવક તો જુઓ, તમે આવક જે થઈ છે, તમે જીએસટી માં કેટલો બધો વધારો થયો છે. કોરોના કર્યું પણ કોરોનામાં સરકારની આવક ઘટી નથી, જીએસટી માં વધારો થયો છે. ગુજરાત સરકારના જ આંકડા છે, એટલે આ બધા સરકારી આંકડા છે, આ આપણે કાઢેલા આંકડા નથી. એટલે કોરોના કાળમાં આવક ઘટી એવો તો કોઈ પ્રશ્ન નથી. હા, ખર્ચો ચોક્કસ વધ્યો છે પણ એ એટલો બધો નથી વધ્યો. એટલે આને જે બોન્ડમાં પૈસા ભરવા પડે છે એની ના નહીં, પણ અત્યારે 7 વર્ષમાં તમે આ 35 પૈસા કરીને કેટલા ભેગા કર્યા એ આંકડો તો ક્યાંક બહાર પાડો કે અમે આટલા પૈસા ભેગા કર્યા ને બોન્ડ ખાતે એનું વ્યાજ આટલું ભર્યું. એ આંકડો ક્યાંય નથી આવતો. પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહી છે. હવે મારો પ્રશ્ન એ છે સાહેબ, આમાં શું કદાચ સરકાર જે વાત કરી તો પીએમ કેર્સમાં ફાળો આવ્યો, દેશહિતમાં એ પણ વપરાયો, એ તો બહાર પાડવાનો નથી. કારણ કે એક મુદ્દો સતત વિપક્ષ ઉઠાવી રહ્યું છે. નહીં તો બધી રીતે પ્રયાસ કર્યો સરકારે, બધી રીતે પ્રયાસ. આવું છું સ્નેહલભાઈ, બધી રીતે પ્રયાસ. અને જે લોકો માલે તુયાર છે અથવા તો જે લોકો ખમી શકે એવા છે એની પર વધારે ટેક્સ નાખવામાં આવે એવું જો યુકેમાં માગણી થતી હોય. સુપર રીચ એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ દેખાડશે, કેમ કે આ જ સુપર રીચ છે. ઉદ્યોગપતિઓ 10 લાખ કરોડ રાઇટ ઓફ થઈ ગઈ, બુકમાંથી ગાયબ આ રકમ, બહુ સીધા શબ્દોમાં કહીએ તો. અને અહીંયા હું ને તમે કે નયનભાઈ આપણે જે ઇન્સ્ટન્ટ રાહત આપવાની વાત કરીએ છીએ જરૂરી પણ છે, એ અવાજ નથી સંભળાઈ રહ્યો. હવે પ્રશ્ન એ છે, બીજી વાત કરું પ્રવીણભાઈ, કે આજે મારા ઘરમાં 2 રોટલી ખાવાના ફાંફા છે, ત્યાં હું બાજુવાળાને અડધી રોટલી આપી આવું એ કેટલું યોગ્ય છે? એવા આંકડા હું કાઢું તો ભૂતાનને આપણે 10,000 કરોડ રૂપિયા આપ્યા, બાંગ્લાદેશને 15,000 કરોડ આપ્યા, મોરેશિયસને 5,000 કરોડ આપ્યા,
પેલી બુલેટ ટ્રેનનો તો હું ઉલ્લેખ નહીં કરું કારણ કે મને ગભરામણ થાય છે આંકડા બોલતા, પણ એવા બધા ખર્ચાઓ કરવાને બદલે ક્યાંક ખર્ચાઓ ઘટાડીને અથવા તો આવા લોકોને મદદ કરવાને બદલે જે આપણી અર્થતંત્ર તૂટી પડવાની તૈયારીમાં છે એમાં કંઈક સુધારો લાવે. બસ સ્નેહલભાઈ, ખર્ચા ઉપર કાપ મૂકવાની વાત છે. અને બીજી વાત, આપણે આંતરરાષ્ટ્રીય બજારોનો હવાલો આપીએ છીએ. બંગાળ સહિત, પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની ચૂંટણી હતી સાહેબ, 5 રાજ્યોની સળંગ 62 દિવસ, એક્ઝેક્ટ 62 દિવસ. 1 પૈસો નતો પેટ્રોલમાં, 1 પૈસો નતો ડીઝલમાં, ત્યારે કઈ ના વધ્યો. જેવું રિઝલ્ટ આવ્યું ત્રીજા કે ચોથા દિવસે જે ભાવ વધારો શરૂ થયો અને 18 મહિનાના અંતે ભાવ વધારો તમારી સામે છે. એટલે ચૂંટણી સમયે શું આંતરરાષ્ટ્રીય બજાર સૂઈ જાય છે? હવે બાકીની જે વિધાનસભાઓ ચૂંટણી આવશે ત્યારે મતલબ કે એક આ ચક્કર જે વધારાનું છે, ભાવ વધારાનું, એ ઊભું રહી જશે. 2 મુદ્દા છે. સરકાર કાપ મૂકશે ખર્ચામાં. જી, હું આપની વાતનો જવાબ આપું એ પહેલા એક નાની મારે વાત કરવી છે કે જે જુડગરજીએ કીધું કે આ 1.34 લાખ કરોડના બોન્ડનો ખર્ચો, તો મેં આની પહેલા પણ કીધું કે નિર્મલા સીતારમણજી, આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું કે આશરે 9000 કરોડ જેટલું વ્યાજ આપણે વાર્ષિક એને ચૂકવવું પડે છે. એટલે આંકડા અમે સતત રીતે જનતાની વચ્ચે ટ્રાન્સપરન્ટલી આપીએ છીએ અને જે હોય છે કહીએ છીએ. એમાં 70,000 કરોડ ચૂકવાયા નહીં, એમાં 70,000 કરોડ ચૂકવાયા, એ પણ વાત સરકારે કરી. હવે હું ફરીથી એક કહું કે સામે કલેક્ટ કેટલા કર્યા? હું વર્ગ વિગ્રહ નથી કરવા માંગતો કે ભાઈ મર્સિડીઝ હોય કે સ્કૂટર હોય કે લ્યુના હોય, પણ એ વ્યક્તિને કેટલા રૂપિયા શું મળે છે? તો દેશનો નાગરિક છે, એ જેટલું કમાય છે એટલું એ ટેક્સ ભરે છે. અને નયનજીનું જે સૂચન છે ખૂબ જ આવકાર્ય છે કે આ રીતના જો ડાયરેક્ટ ટેક્સ છે એના પ્રમાણે જો જે વધારે રીચ ક્લાસ છે એ લોકો આપે તો એ લોકોને કદાચ એટલું બધું ભારણ નહીં પડે કે જે શ્રમજીવી છે એને કદાચ વધારે ભારણ પડે. પણ અહીંયા 2-3 વસ્તુ છે કે જે સરકારની ઉપર, હવે ચૂંટણીની વાત બી આપણે ખૂબ સારી કરી કે ચૂંટણીને આને જો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો કોઈ લેવા દેવા નથી, કારણ કે અમે લોકો કોઈ દેશ ચૂંટણી લક્ષી કોઈ કામ કરતા નથી. અમારા કેન્દ્રમાં કાયમ પબ્લિક હોય છે, જનતા હોય છે, સામાન્ય નાગરિક. જ્યારે આ તમારા પ્રશ્નનો 2-3 પ્રશ્નનો આ એક જવાબ છે. એટલે હું કહું છું કે જ્યારે આપે કીધું કે તમારે લોકો કરતા હતા અને ક્લિપિંગ બતાવી આપે જે પહેલાની આર્કાઇવ્સમાંથી આપના, તો એ જે છે એ પણ એ જનતાનો અવાજ હતો અને જનતાના માટે જ હતો. આજની તારીખમાં પણ જનતાના માટે જ છે. એટલે જે ખર્ચો જે કરે છે એની અંદર જે શ્રમજીવી લોકો છે, જે લોકોને તકલીફ પડવાની શક્યતા છે કે આવનારા દિવસોમાં તકલીફ પડે, એને ધ્યાનમાં રાખીને જે બધી યોજનાઓ છે એની અંદર ખર્ચો કરે છે સરકાર. છે આમ જનતા તો 62 દિવસ સુધી શું સરકારના કેન્દ્રમાં હું એ જ આપને કહું છું કે સરકારની વધ્યો કેમ નહીં? હા, એટલે સરકારની જે સરકારે જે આજે એ લોકો પર જે ખર્ચો થોપેલો હતો અને જે લાયબિલિટીઝ મૂકીને ગઈ હતી પહેલાની સરકાર, એની અંદરથી બહાર આવવાનો સતત પ્રયત્ન ચાલુ હતો. પણ એની અંદર કોરોના કાળના લીધે બીજા ખર્ચા પણ વધ્યા છે. ત્યાં સુધી રાહતની અપેક્ષા જનતા ન રાખે. ઇનડાયરેક્ટલી જે પણ નિર્મલા સીતારમણના સ્ટેટમેન્ટ છે, સરકારે અત્યાર સુધી વાત કરી છે, એના ઉપરથી તો એ પ્રતીત થાય છે કે ખર્ચામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી રાહતની અપેક્ષા ન રાખે. એમાં બિગર પિક્ચર મારા જેટલા છેલ્લા મિત્રોએ હમણાં જોયું મેં તો બધાએ એક્ટિવા ને બધા જે ઇલેક્ટ્રિક થી ચાલતા વાહનો લીધા છે. આપ અમદાવાદમાં ક્યાંય પણ સિટીમાં જશો કે ગામમાં જશો તો મારા કિસાન ભાઈઓ અત્યારે સોલર પંપ્સ ચલાવે છે. પછી લોકોએ જે સોલર એનર્જી તરફ વળ્યા છે તો એનાથી જે ફોસિલ ફ્યુલ્સ છે એની ઉપરનું જે બર્ડન છે એ પણ ઘટાડવાની ક્યાંક વાત છે. માટેની સોલાર માટેની યોજના હતી, આપણે જાણીએ છીએ ને સબસિડી, એની ઉપર મદદ થતી તે બંધ થઈ ગઈ. એ ઉપર તો ફૂલ સ્ટોપ લાગી ગયું. એટલે જે લોકોએ પ્રોજેક્ટ કર્યા છે, મતલબ કે ઇન્વેસ્ટ કર્યું છે, ત્યાં પણ એક સવાલ છે. એટલે અનસર્ટિનિટી. ના, આમાં કોઈ અનસર્ટિનિટી. હું એકદમ, તમે ખૂબ સારી વાત કીધી. આ જે સરકાર જે છે એ પ્રમોશનલ સ્કીમ હેઠળ આ સબસિડીની યોજના આપે છે અને સમયાંતરે એની અંદર રિવિઝન્સ લાવી અને ફરીથી સારી રીતે, કારણ કે આપને ખબર છે કે કોઈ પણ પોલિસી આપણા ભારત જેવા દેશમાં કન્ટિન્યુઅસલી ના કરી શકાય. એની અંદર ફેરફાર એક તબક્કે લાવવા જ પડે. એટલે આખી જિંદગી હું મેમુમાં સફર ના કરી શકું. મારે સુપરફાસ્ટ ટ્રેનમાં જવું પડે અને બુલેટ ટ્રેનમાં પણ મારે જો જવું હોય તો કદાચ મને જવાનો ચાન્સ મળે. પછી હું એક સામાન્ય વ્યક્તિ જ છું ને મિડલ ક્લાસનો વ્યક્તિ છું. એટલે મારું કહેવાનું એ છે કે આપણે કોઈ પણ વસ્તુનો ખર્ચો આંકડો બતાવી પણ શેના પરિપ્રેક્ષમાં કે આટલી બધી જનતા છે, આ લોકો વાપરશે, આ લોકો જ્યારે એની અંદર જશે તો બધાની પ્રગતિ થશે અને બધાનું જીવન સ્તર ઊંચું આવશે. એ જ રીતે સોલર એનર્જી તરફ જ્યારે લોકો વળશે ત્યારે આ જે ભારણ છે ધીરે ધીરે ઓછું થશે. તો સ્ટાર્ટિંગમાં છે ને 5-7 વર્ષ નીકળી જશે, રાતોરાત તો કોઈ સરકાર ન કરી દે. એટલે આ સરકારની જે તમે કહો છો ને કે સરકાર કઈ નથી કરતી, એટલે હું જે સમજાવવાનો વર્ષ સુધી આપણી પાસે બીજો વિકલ્પ નથી. હું એટલે જ કહું છું કે બીમારીની વાત કરી ફાઇનાન્સ કરે છે દેશને,
એટલે બીમારીની વાત કરીએ એના જ એક્ઝામ્પલ આપું કે હું ડોક્ટર પાસે જઉં તો મને કહે છે કે 5 દિવસ આપને તાવ રહેશે, ગોળી લો, 5 દિવસ ક્રમશઃ ઘટશે. ઓઇલ બોન્સ પણ છે, પણ બહુ ખેડૂતોની વાત નીકળી છે. નયન પરીખ હમણાં એક આંકડાઓ સ્ટડી કરતો હતો. એક સ્ટડી છે રંગનાથ ચંદ્રશેખર રાવ અને ઘનશ્યામ પાંડેની. આમ તો ઇમ્પોર્ટેડના 13% ડીઝલ ખેતીવાડીમાં વપરાય છે. સાહેબ, રવિ સિઝન ચાલી રહી છે. સૌથી મોટી સમસ્યા એ છે કાપણીમાં અને પિયતમાં, જ્યાં પણ ડીઝલનો ઉપયોગ થાય. 1 એકર ધાન પર સાહેબ 117 લીટર ડીઝલ, 117 નહીં સાહેબ, માત્ર 100 માની લો. અને 1 એકર ઘઉંમાં 83 થી 84 રૂપિયા ડીઝલ. ચલો 100 નો આંકડો માની લઈએ સાહેબ. આ 100 લીટર ડીઝલ આપણે ઉપયોગ કરીએ અને ડીઝલના ભાવ વધ્યા છે 18 મહિનામાં 26 રૂપિયા 93 પૈસા. એટલે એકરે 2600 રૂપિયાનો ખર્ચો એમને વધી ગયો. આ સીધું સાદું ગણિત છે. આપણે NPK 12-32-16 ની વાત નહીં કરીએ. બેઝિક એ છે કે સાહેબ તમને રાહત એક ગાલ ઉપર આપવામાં આવે છે, બીજો ગાલ લાલ. હવે બેઝિકમાં જ જો તકલીફ છે એગ્રી કોસ્ટ વધી ગઈ, મતલબ ઇનપુટ કોસ્ટ વધી ગઈ, તો તકલીફ છે મોંઘવારી, તો પાયામાં જ છે. તૈયાર રહે જનતા આવનાર સમયમાં જે સોલ્યુશન આપી રહ્યા છે, મતલબ સ્નેહલભાઈ. એટલે અત્યારની મોંઘવારી છે એ પેલી કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે. એટલે શું, એક બે પ્રકારની મોંઘવારી હોય છે. અને પેલું એક અર્થશાસ્ત્રી તરીકે હું એ કહી શકું કે ડિમાન્ડ પુલ અને કોસ્ટ પુશ એ ટાઈપની બે હોય. એટલે ખાલી ડિમાન્ડ વધે અને એના કારણે મોંઘવારી વધે અને સપ્લાય એનો રહ્યો હોય તો. અને બીજું એ કે જે માણસ આ મેન્યુફેક્ચર કરે છે એની કોસ્ટ વધે અને એના કારણે ભાવ વધે અને એનું જે મોંઘવારીમાં રૂપાંતર થાય એ. એટલે હું ગણું છું કે એક ઇકોનોમિસ્ટ તરીકે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન ઓલવેઝ ઇઝ પોઝિટિવ. આપણે બધાને ગમે છે કારણ કે એ એક ગ્રોઈંગ ઇકોનોમીનું પ્રતીક છે. પણ અત્યારે જે છે એ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે. એટલે શું, બધાના ભાવ વધી રહ્યા છે, દરેક ઇનપુટના ભાવ વધી રહ્યા છે, એના કારણે જે ભાવ વધે છે. અને ડિમાન્ડ સાઈડ એટલી નથી વધતી જેટલી કોસ્ટ પુશના કારણે આ મોંઘવારી વધે છે, જે લોકોને વધારે મારે છે. એટલે અત્યારની મોંઘવારી છે એ ખરાબ છે એટલું જ નહીં, કારણ કે દરેક મોંઘવારી ધારો કે એની સારી હોય ખરાબ હોય, અમુક રીતનું ઇન્ફ્લેશન અને મોંઘવારી એક ગ્રોઈંગ ઇકોનોમી માટે હેલ્ધી ગણાતી હોય છે. પણ અત્યારની જે મોંઘવારી છે એ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે અને એના કારણે હું ગણું છું કે ઇકોનોમિસ્ટને જેનો ડર લાગતો હોય છે એ પ્રકારની આ મોંઘવારી છે. કારણ કે આ ગ્રોઈંગ ઇકોનોમીનું પ્રતીક નથી. ડિમાન્ડ વધી નથી રહી પણ એક દરેક કોસ્ટ વધી રહી છે એના કારણે છે. બીજું, તમે જેમ આપણા ખેડૂતોની વાત કરી કે જે ડીઝલના ભાવની જે છપત વાગે છે, એ જે મેં એમ કહ્યું એમ કે આ ડીઝલની અને પેટ્રોલની અને ફ્યુઅલની જે ભાવમાં વધારો થાય છે એની લપડાક આપણને એક વાર નહીં, દિવસમાં 10 વાર વાગે છે. અને એક જણને નહીં 10 લોકોને વાગે છે. અને એમાં જે ગરીબ છે એને વધારે વાગે છે. આજે પૈસાદારને કોઈ અસર નથી અને એનો સેમ ભાવ છે. એક માણસ જેની પાસે આજે 1 લાખ કરોડ રૂપિયા હોય એને પણ પેટ્રોલના 105-10 રૂપિયા આપવાના હોય ને એક માણસ જે દિવસના 100 રૂપિયા બી નથી કમાતો એને બી જો 105-10 રૂપિયા આપવાના હોય તો એમાં આપણે કેવી રીતે આપણા ગરીબ ભાઈઓના આંસુઓ નું મદદ કરીએ, એ આંસુઓ લૂછીએ. અને એ તો જ થઈ શકે જેમ આપણે કહ્યું. હવે આપણે યુકેના લોકો જેમ ઓફર કરે છે કે મારો તમે વધારે ટેક્સ લો, એ ઓફર કરે એની જરૂર જ નથી. ટેક્સેશન એ સરકારનો એક પ્રિવિલેજ અને પ્રેરોગેટિવ છે. સરકારે આ પરિસ્થિતિમાં જો નક્કી કરવાનું હોય તો એમાં કોઈને રીચ માણસને પૂછવાની જરૂર નથી. એ વોલન્ટિયર કરે કે નથી કરતો એ મહત્વનું નથી. તમારે અત્યારે જરૂર છે કે રીચ લોકો પાસેથી વધારે ટેક્સ લો અને પુઅરને એની પૈસામાંથી મદદ કરો. એ પૈસા થકી આપણે ડેવલપમેન્ટ કામ કરીએ, એ પૈસા થકી આપણે આરોગ્યનું કામ કરીએ. એ બધું કરીને આપણે રીચ માણસોની પાસેથી પૈસા લઈએ અને ગરીબોને અને બાકીની સોસાયટીને મદદ કરીએ. એ ટેક્સેશનનો એક બેઝિક અંડરલાઇંગ પ્રિન્સિપલ છે. હું ગણું છું કે અત્યારની મોંઘવારીમાં અને અત્યારનો કોરોના કાળમાં અને અત્યારની કપરી પરિસ્થિતિમાં આપણે ડાયરેક્ટ ટેક્સીસ ઉપર વધારે જોર મૂકીએ અને એમાં લોકો આગળ આવે એવી રાહ જોવાની જરાય જરૂર નથી. યુકેમાં આવે, આપણે ત્યાં ના આવે, કઈ વાંધો નહીં. આપણે તો ટેક્સીસ વધારતા અને જો એસ્ટેટ ડ્યુટી કે વેલ્થ ટેક્સ સરકારનો ઇન્ટેન્સ એ તરફ જતો દેખાય છે. બિલકુલ. એટલે હું ગણું છું કે એ જો થાય, અત્યારે નથી લાગતું પણ મારા હિસાબે એ ઇમિડિયેટલી કરવાની જરૂર છે કે ડાયરેક્ટ ટેક્સીસ થી પૈસા કરીએ અને જે ગરીબો છે એને મદદ કરીએ. જરૂર પડે તો બોન્ડ ઉભા કરીએ, જરૂર પડે તો જે પણ કરીએ. પણ આપણે સરકારમાં સ્નેહલભાઈ થકી એ વાત પહોંચાડવાની છે કે ભાઈ મારા ગરીબ ભાઈઓને 100 રૂપિયા ઉપરનું પેટ્રોલ તો
નહીં જ પોસાય અને એ આપણે લોકો નહીં જ સહન કરીએ અને એના માટે જે કરવું પડે, બોન્ડ કરવો પડે, આપણે ડાયરેક્ટ ટેક્સીસ કરવા પડે, આપણે એને જીએસટી માં લાવવું પડે, આપણે સરકારના એક્સપેન્સીસ ઘટાડવા પડે, આપણે એડમિનિસ્ટ્રેશન કોસ્ટ ઘટાડવી પડે, જે ઘટાડવું પડે એ બધું આપણને કબૂલ છે. સિમ્બોલિકલી ગવર્મેન્ટ બિલ્ડિંગમાં આપણે એર કન્ડિશનર બંધ કરી દઈએ, મને એ કબૂલ છે, પણ એટલીસ્ટ આપણે એ મેસેજ કરવાનો છે કે કરકસર પૂર્વક સરકાર પૈસા બચાવશે અને એક એક પૈસો આપણા ગરીબોને મદદ કરવામાં વપરાશે. પેટ્રોલ ડીઝલનો ભાવ 100 રૂપિયાથી ઓછો આપણે કરીને જંપીશું, એ નિર્ધારથી આ કામ કરીએ તો થશે. સારું, કરકસર અને કાપની વાત થઈ, પણ કરકસર તો આમ આદમી કરી રહ્યો છે ને. કરકસર SBI કાર્ડ્સનો સર્વે આવ્યો, જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલમાં જે બજેટ વધ્યું એમાં બાકીના બજેટ ઘટી ગયા, એમાં હેલ્થ પણ આવે છે આશ્ચર્યજનક રીતે, એજ્યુકેશન પણ આવે છે, એમાં તમને બાકાત છોડ્યા નથી. ગાયત્રીબા વાઘેલા, તો ક્યારે આવશે વિપક્ષ રસ્તા પર ઇન્સ્પિરેશન લઈને 2014ના વિડીયો જોઈને? મતલબ આ સ્થિતિ હોત 2014 પહેલા, 10 રૂપિયામાં જો સ્થિતિ આવી થઈ જાય, જનતાને અપેક્ષા છે, એમ થાય જનતા પણ એવું નિરાશ થઈ ગયું કે અમારા માટે બોલનાર કોણ છે, સરકાર તો સાંભળી રહી નથી. વિપક્ષના કાર્યક્રમો ચાલુ જ છે, પણ હું અત્યારે ભાઈશ્રીને એટલું પણ કહીશ કે ક્યારના એમ કે છે કે પહેલાની સરકાર, તો તમે આ સરકારે આવીને કર્યું શું ઈ પહેલા અમને કહો. હમણાં સોલારની વાત કરતા હતા, તો સોલારની જે સબસિડી છે એ બંધ કરી હતી. સાથે સાથે ખેડૂતની વાત કરતા હતા, તો ખેડૂતો જે ડીઝલની સબસિડી છે એ બંધ કરી છે, ખાતર ઉપર મળતી સબસિડી બંધ કરી છે. ખાતર પર સબસિડી વધારી જનતાના ટેક્સના પૈસે, NPK માં સબસિડી વધારી, ભાવ વધ્યો છે, પણ એવું નથી. મારી બહેનોને હું 100 રૂપિયામાં ગેસ કનેક્શન આપીશ, પણ એવું નથી કીધું કે ગેસનો બાટલો છે એ 1100 રૂપિયામાં જશે. જો તમારે પ્રજાલક્ષી પોલિસી તમે બનાવી કઈ ઈ પહેલા કયો. તમે હમણાં વાત કરતા હતા પહેલાની સરકાર, તો 2014માં જ્યારે સરકાર હતી તો સિમેન્ટ, અત્યારે મોંઘવારી કઈ છે, માત્ર પેટ્રોલ અને ડીઝલ નહીં, જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવ છે એ વધતા ગયા છે. અત્યારે જ્યારે બહેનોની વાત કરીએ તો દરરોજનું જે શાકભાજી, એટલે કે દરરોજની જીવન જરૂરી જે ચીજ વસ્તુ છે, એમાં શાકભાજી છે, ફળ ફ્રૂટ છે, દૂધ છે, એ પણ સાથે સાથે મોંઘા થતા ગયા છે. એની સામે કોરોનાના હિસાબે લોકોના જે ધંધા ઉદ્યોગ છે એ પડી ભાંગ્યા છે, તો એની સામે સરકારે કયા પગલા લીધા? હા, પહેલાની સરકારની વાત કરે છે તો 2014માં તમે જોશો કે જે અવાજ, જનતાનો અવાજની સાથે સાથે સરકાર પણ એ લોકોને જોઈતી જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાં પણ જે ભાવ વધારો છે ઓછો જ હતો. ધારો કે તમે જુઓ કે સિમેન્ટની કિંમત છે ત્યારે 195 રૂપિયા હતી, 10% ઇન્ફ્લેશન રેટ ગયો હતો 410 ગાયત્રીબા, 10% ઇન્ફ્લેશન રેટ ગયો હતો, 10%. હેલો, હા, 10% ઇન્ફ્લેશન રેટ ગયો હતો. મોંઘવારી જ કારણ હતું, ભ્રષ્ટાચાર જ કારણ હતું, યુપીએની સરકાર ગઈ. પણ રિએક્શન લઈ લઉં કશ્યપભાઈ, મેં જે વાત કરી હતી ને 5 રાજ્યોમાં, 5 કોંગ્રેસની 3 રાજ્યોમાં પોતાના દમ કરશે. ભ્રષ્ટાચારના હિસાબે યુપીએની સરકાર નથી ગઈ. ભ્રષ્ટાચાર તો અત્યારે આ શાસનમાં નહીં, એ આક્ષેપો સાથે સરકાર ગઈ ને, એ આક્ષેપો બંને તરફથી. કશ્યપભાઈ, તમારી 17 રાજ્યોમાં સરકાર છે બધી રીતે, સ્નેહલભાઈ, જનતાને હવે ખબર પડી ગઈ ને. અચ્છા, જનતાને ખબર પડી ગઈ પેટ્રોલ સોને પાર છે, ડીઝલ સોને પાર છે, સરકાર શું કરી રહી છે, વિપક્ષ શું કરી રહ્યું છે. સ્નેહલભાઈ, સિમ્પલ વાત, 17 રાજ્યોમાં સરકાર છે તો અહીંયા વેટ ઘટાડશો? આપણા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ કીધું હતું કે મોંઘવારી એ વિકાસનું જે છે એ અનિવાર્ય પાસું છે. એટલે હું આ મારા બહેનને ગાયત્રીજીને એ પણ યાદ કરાવીશ, 2014ની વાત જો એ કરતા હોય તો ત્યારે એક વખત પ્રાઇસ શૂટઅપ થઈને 1000 રૂપિયા ઉપર પણ ગેસનો સિલિન્ડર 1024 સુધી એ પ્રાઇસ પહોંચ્યો હતો. એ પણ એ બેને, આજે મોટી બેને મારા ભૂલવું ના જોઈએ. ત્રીજી વાત એ કે જે પાર્ટીની તમે જેની પાસે અપેક્ષા રાખો છો એવી જનતા પણ અપેક્ષા રાખે છે કે એ લોકો રસ્તા પર આવીને કંઈક અમારો અવાજ ઉઠાવે, પણ જે લોકો પોતાના અધ્યક્ષ નથી ઉઠાવતા, ગુજરાતના નેતૃત્વ કોણ કરશે એમાં પણ એ એમની આંતરિક બાબત છે. એટલે હું વધારે બીજાની જેમ ડિબેટ નથી હોતી, 1 by 1, પણ વાત સીધી ક્લિયર છે ને, વિપક્ષ અવાજ નથી, ધારદાર નથી, એટલા માટે સરકાર ફાવી ગઈ. એટલે હું એ સમજાવવા માંગુ છું, જનતા પણ એવું વિચારતી હશે, પણ આજે એ લોકો એમના અધ્યક્ષ નથી નક્કી કરી શકતા, એમની આંતરિક બાબત છું, એના પર વધારે નહીં કહું. પણ આજે જયારે એ લોકોએ ખેડૂતની વાત લાવે છે, આ લાવે, તો એ લોકો અત્યારે કોક જગ્યા શોધે છે કે ક્યાંકથી અમે લોકો ટકી રહીએ, ક્યાંકથી ચાલીએ. અને બીજી વાત, જે નયનભાઈએ ખૂબ પોઝિટિવ વાત કરી, અને આપ સૌએ
ખૂબ સારી વાત કરી, પણ જ્યાં સુધી કોંગ્રેસની વાત આવે છે તો એ દરેક મુદ્દા પર આ રીતે મોંઘું થઈ ગયું છે, આમ થઈ ગયું છે, ચલો તેમ થઈ મોંઘવારી ગયું છે સતત કરીને- પ્રક્રિયા છે. મને 30 સેકન્ડમાં જવાબ આપો ને 17 રાજ્યોમાં આપની સરકાર છે, વેટ ઘટાડશો. મનોહર પારીકરનું ઉદાહરણ એટલા માટે જ દીધું, ભૂતકાળના ઉદાહરણ ઘણા સારા છે. પણ એ જ હું કહું છું ને કે મનોહર પારીકરજી અમારી પાર્ટીના જ નેતા હતા. અને અમારી પાસે એવા લોકો છે 2014 પછી કઈ સરકારે કે જે વેટ લોકો ઘટાડ્યું? ચિંતાની અત્યારે પણ એ જ સરકારના નેતા ચિંતા કરે છે. ઓકે, પણ ચિંતા કરી રહ્યા છે. યોગેશ સુરગર, સમયનો અભાવ છે, ચિંતા કરી રહ્યા છે. હજુ વેટ અને પેલા માટેની જ લડાઈ, બિફોર 2014 આફ્ટર 2014 ની લડાઈ ભલે પીસાતી રહે આમ જનતા. સ્નેહલભાઈ એક બહુ સરસ વાત કરી કે ઇન્દિરાજી આવું કહ્યું હતું. હા, એ વાક્ય જો આપણને સ્વીકાર્ય હોય તો પછી પેલી ઇમરજન્સી બી તમે લાવશો. એટલે ઇન્દિરાજીને ફોલો કરવાની વાત ના કરો, વાત અત્યારની કરો, છેલ્લા 7 વર્ષની, કે આપણે જે પીસાઈ રહ્યા છે એનો રસ્તો શું, એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું. એટલે પેટ્રોલ ડીઝલના ભાવો ના આધારે અત્યારે ટામેટા જેવી એક નાની વસ્તુ અત્યારે 80 થી 100 રૂપિયા કિલો મળે છે બજારમાં, તો લોકોને એ ખાવાનું બંધ કરવું પડે. બટાકા પણ મોંઘા થઈ જાય, એટલે જીવન જરૂરિયાતની દરેક વસ્તુ મોંઘી થાય છે. એ સરકારને દેખાતું નથી. અને પબ્લિકના કમભાગ્યે અત્યારે અવાજ ઉઠાવનાર કોઈ નથી. વિરોધ પક્ષ અથવા તો કોંગ્રેસ અથવા બીજા પક્ષો એ પણ પોતાની આંતરિક લડાઈમાંથી ઊંચા આવતા નથી અને સરકાર સામે મોટો અવાજ ઉઠાવી શકતા નથી. એમણે કમસે કમ આગળના જે અત્યારે ક્લિપિંગ બતાડે એમાંથી પણ એક ધડો લેવો જોઈએ કે એટલીસ્ટ પ્રજાનો અવાજ તો મોટા અવાજે ઉપાડે કે જેથી સરકારને આંખ ખુલે અને કંઈક કરવા માટે, ભાવ ઘટાડવા માટે એ લોકો કોઈક પ્રક્રિયા કરે. ચલો પ્રક્રિયાની વાત છે, પણ પ્રક્રિયાઓ ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી છે. બે મુદ્દા નીકળ્યા. શું સરકાર આમ જનતાના ગળે ઉતારવામાં પ્રયાસમાં સફળ રહી છે કે ભાઈ લોક કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે તેના કારણે? અને કદાચ ખેડૂતોનો તો ધન્યવાદ માનવો જોઈએ, 3% થી વધુ વિકાસ દર એગ્રીકલ્ચર સેક્ટરમાં રાખ્યો, તેના કારણે 80 કરોડ લોકો, 80 કરોડ ગરીબોને અનાજ આપણે પહોંચાડી રહ્યા છીએ. પરંતુ જમીની સ્તર પર ભાવ નથી મળી રહ્યા, રિટેલ માર્કેટમાં આમ જનતાનું બજેટ ખોરવાઈ રહ્યું છે, એ ચિંતાજનક છે. તો પેટ્રોલ ડીઝલમાં રાહત હજુ નથી મળી, પીસાઈ રહ્યા છે ને રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. અને જે ભૂતકાળનો રેકોર્ડ રહ્યો છે 62 દિવસ સુધી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સમયે, જો 1 પૈસો પણ ભાવ ન વધે, શું એ સિઝન પણ આવનાર સમયમાં જોવા મળશે કે ચૂંટણીઓ આવશે એટલે થોડી બ્રેક લાગી જશે? તો ગંભીર મુદ્દો છે. અને વેટ એક્સાઇઝ ની લડાઈમાં પીસાઈ રહ્યો છે આમ આદમી. સરકાર ગંભીર છે કે નહીં એ પણ એક મુદ્દો છે. અને વિપક્ષ રસ્તા પર આક્રમકતાથી ક્યારે આવશે એ પણ એક મુદ્દો છે. તો બંનેથી થોડી લાચારી અત્યારે અનુભવી રહ્યો છે આમ આદમી. આભાર નયન પરીખ, ગાયત્રીબા, સ્નેહલભાઈ અને યોગેશ સુરગર સાહેબ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ.